હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા પહેલા વિડીયોમાં। આજે આપણે એવડાની મુલાકાત કરવા જવાના છીએ ઉકાભાઈની ત્યાં। ઉકાભાઈને હમણાં આપણે મળીને જોઈશું, એવડાની મુલાકાત લઈશું, કેવા એના એવડા છે। આપણે એવડાનો વિડીયો ખાલી જોઈ લો પહેલાં। હમણાં આપણે ઉકાભાઈના વિડીયો ના ઉતારવાનો છે, આપણે એવડાની મુલાકાત લેવાની છે। એવડા વાવ્યા 1 મહિનો 10 દિવસ થવા એવડાને લંગુ આવવાની તૈયારી છે। એટલે હમણાં જે 3 દી પહેલા ઈળની દવા થતી હતી, એટલે અત્યારે હાઈ ક્લાસ કુણા એવડા થઈ ગયા। તો તમને એવડા વાવીને કેવો અનુભવ થયો છે? અરે એવડામાં બહુ સારું, બહુ સારામાં સારો, અને ઓલી લણવામાં સારું, મશીનમાં એકદમ નીકળી જાય એવડા, મજૂરી ઓછી લાગે, દવાનો ખર્ચ ઓછો લાગે, એવડામાં સારું। તમારે આમાં ઓલું ઓપનર આવે એમાં કેમ હોય? એમાં સારામાં સારું હોય, એ તો એક જણું આમ હુંડા ભરી નાખ્યા કરે, ઓપનરમાં નીકળ્યા કરે, અને એવડી સીધી ટ્રેક્ટરમાં ભરાવા મળે, ચોખ્ખી થઈ। તો તમને એવડા વાવીને અનુભવ સારો થયો છે ને? સારામાં સારો કપાસની માગતું 35 મણ। હા, તો તમે મિત્રો આપણે જોયો ને, ઉકા દાદાની મુલાકાત લીધી આપણે એવડામાં, તો તમને બધાને જોયો જ હશે કેવો અનુભવ થયો હોય। એ દાદાને તો એમ થયું કે અમને એવડા જોવાય, દર વખતે એવડા જોવાય। આ કપાવા આવ્યો એ કે કપાય ન હોવાય, નકરા જ એવડા હોવાય। તો આવતી સાલ તમે બધાય પણ એવડા વાવો। આ એવડાનું નામ છે અવની 11, અવનીના 11। એ આપણે એવડા છે, એને વાવો એટલે તમને આ એવડો આમ 1 નંબર થાય। જો આ એવડો આપણે એના જોયું એની વાડીમાં જ છીએ આપણે, 1 મહિનામાં જો આ લીંબુ વતન આવી જાય। જો આ એનો એવડો છે, એ ઉકા દાદાને રોડ ટચ વાડી છે। તમારે મુલાકાત લેવી હોય તો નાના રાજકોટ ગામ છે એનું, અને કરકોલિયા રોડ બાજુ જાઓ ને, કરકોલિયા ગામ ઉપર ના કરકોલિયા જાઓ ને એટલે વસિયા એની વાડી આવે છે। તેના રોડ કાંઠે તેની વાડી છે, તો તમે રોડે ઊભા રહીને જુઓ ને તોય તમને લાગશે નાના એવડા આના છે। આ એવડા ખૂબ જ મસ્તીના છે, સરસ છે, તમે જોઈ રહ્યા છો। પછી આનો કપાય પણ મોટો થઈ ગયો છે, એવડા જેવું કપા થઈ ગયો નો। તો તમને જોઈ રહ્યા છો વિડીયો। તો આપણે વિડીયોનો અહીંયા લગીને જ હતું આપણે, તો અત્યારે આપણે વિડીયો બંધ કરવી। તો આપણે હવે મળીએ છીએ નવા વિડીયોમાં।